હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? એકવાર ફરી સ્ટ્રોંગ વિઝ્યુઅલ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તાજેતરમાં જીપીએસસી દ્વારા યોજાયેલી ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાનો અંદાજિત કટ ઓફ માર્ક્સ વિશે. આ માત્ર કટ ઓફ માર્ક્સના આંકડા નહીં હોય, પરંતુ તેના પાછળ છુપાયેલા અનેક કારણો, ખામીઓ અને ઉમેદવારો પર થયેલા અન્યાયની વાત પણ આજે આપણે આ વિડીયોમાં કરીશું. મિત્રો, ખાસ કરીને શું ખરેખર પેપર અતિ કઠિન હતું, ઉમેદવારો કઈ મુશ્કેલીમાંથી પસાર થયા, કટ ઓફ કેટલો નીચો રહી શકે છે અને ભવિષ્ય માટે આપણને શું શીખ મળે છે, આ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો દોસ્તો, એક પણ મુદ્દો ચૂકી ન જાઓ, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, જીપીએસસી ડીવાયએસઓ જેવી પ્રતિષ્ઠિત પોસ્ટ માટે હજારોથી વધુ ઉમેદવારો વર્ષો સુધી મહેનત કરે છે, પણ જ્યારે પરીક્ષા લેવાતી વખતે ગેરસમજ, વિસંગતતા કે ગેરવ્યવસ્થા થાય છે, ત્યારે તેના સપનાઓ પર સીધી અસર કરે છે. આ વખતે પણ એ જ થયું. જગ્યા ફક્ત 2 હતી, જ્યારે ઉમેદવારોની સંખ્યા હજારોમાં હતી. તેથી સ્પર્ધા પણ અતિ પ્રખર હતી. પણ સવાલ એ છે કે જીપીએસસી આ સ્પર્ધાને યોગ્ય રીતે, ન્યાયપૂર્ણ રીતે હેન્ડલ કરી ખરા? આ ડીવાયએસઓનું મેરિટ ફરીથી દિનેશભાઈ દાસા સાહેબના કાર્યકાળ વખતનું ડીવાયએસઓ અને એસટીએના મેરિટની યાદ અપાવશે એવું લાગી રહ્યું છે. મિત્રો, આ ડીવાયએસઓનું પેપર જીપીએસસીના ઇતિહાસમાં સૌથી કઠિન ગણાય એવું રહ્યું છે. અગાઉ સુપર 3ની પોસ્ટ જેવી કે ડીવાયએસઓ, એસટીઆઈના પેપર સામાન્ય રીતે પોસ્ટને અનુરૂપ આવતા હતા, જેથી સામાન્ય વિદ્યાર્થી સારી રીતે તૈયારી કરવાથી સફળ થઈ શકે. પણ આ વખતે પેપર બહુ જ લાંબુ આવ્યું. દરેક પ્રશ્નમાં વિધાન જોવા મળ્યા, જ્યારે સમય માત્ર 2 કલાકનો હતો. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલા પ્રશ્નો હતા અને ઘણા બધા પ્રશ્નો જીસીઆરટી કે એનસીઆરટી કે રાજ્ય સરકારના પુસ્તકોમાં પણ સીધા મળતા નહોતા. ઉમેદવારના હાથમાં જેવું જ પ્રશ્નપત્ર આવ્યું તો લાગ્યું 63 પાનાની આખી બુકલેટ આવી. હવે સમય મર્યાદિતમાં ટીક કરવાની વાત તો દૂરની રહી, પણ પૂરા 200 પ્રશ્નો વાંચવા પણ નહોતા મળ્યા. કેટલાક ઉમેદવારો તો પહેલા 150 પ્રશ્નો સુધી જ પહોંચી શક્યા. પાછળના પ્રશ્નો વાંચવાનો સમય જ ન મળ્યો. એટલે પેપર ફક્ત કઠિન જ નહોતું, પરંતુ પોસ્ટને અને સમયને અનુરૂપ પણ નહોતું. મિત્રો, ડીવાયએસઓ જેવી પોસ્ટ માટે જીપીએસસી 1-2 કે યુપીએસસી 11નો અભિગમ કેટલા અંશે યોગ્ય કહેવાય? આ પ્રશ્ને જ હજારો ઉમેદવારના મનમાં અસંતુષ્ટિ ફેલાવી છે. કારણ કે દરેક પ્રશ્નમાં લાંબા વિધાનો, અનુવાદની ભૂલો, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં પ્રશ્ન ટ્રાન્સલેટ થતા અર્થ પણ ખોવાઈ જાય, ખોટા પ્રશ્નો, વિસંગતતા પ્રશ્નો, કેટલાક પ્રશ્નોનો સાચો જવાબ સત્તાવાર પુસ્તકોમાં પણ નહોતો મળતો. જીપીએસસીની એક મહત્વની ખામી એ છે કે ભૂલ પેપર સેટ કરેને પણ જવાબદારી ઉમેદવાર પર નાખે છે. જેમાં પણ ઓબ્જેક્શન કરવા માટે ઉમેદવારોએ ખોટા પ્રશ્નોના પ્રૂફ શોધવાના અને સાથે ઓબ્જેક્શન ફીસ પણ ભરવી પડે. સવાલ એ છે કે શું આવી ભૂલો ઉમેદવારની છે કે પેપર સેટરની? જો ભરતી બોર્ડ પારદર્શક અને ઉમેદવાર પ્રતિ સંવેદનશીલ હોય તો ફીસ લેવાની જરૂર પણ નથી. આવી ખામીઓને ઉમેદવારનો વિશ્વાસ હચમચાવી નાખે છે. બીજી વાત કે આ વખતે પરીક્ષાની સૌથી મોટી ચર્ચા રહી છે વરસાદની. ઘણા ઉમેદવારોએ આગોતરા રજૂઆત કરી કે સાહેબ, અમારા વિસ્તારમાં ભારે વરસાદ છે, કૃપા કરીને પરીક્ષાની તારીખ બદલો. પણ જીપીએસસીના ચેરમેન તો અડગ રહ્યા કે કોઈ પણ ભોગે પરીક્ષા મોકૂફ નહીં થાય. ઉમેદવારોએ વિચાર્યું કે આ તો નોકરીનો સવાલ છે, જવું તો પડશે જ. માટે ઉમેદવારો હેરાન પરેશાન કે વરસાદમાં ભીંજાઈને પણ એક્ઝામ આપવાને પહોંચ્યા. ઘણા ઉમેદવાર તો સેન્ટર સુધી પહોંચી જ શક્યા નથી. કેટલાક મોડા પહોંચ્યા તો એન્ટ્રી ન મળી. કલ્પના કરો, કેટલાય વિદ્યાર્થીઓ 3-4 વર્ષથી સતત તૈયારી કરતા હોય, જ્યારે આવી હાલત થાય તો બિચારા ઉમેદવારો શું કરે? ડીવાયએસઓની જગ્યા માત્ર 102, જ્યારે જીપીએસસીના નિયમ મુજબ મુખ્ય પરીક્ષા માટે જગ્યાના 6 ગણા ઉમેદવારને બોલાવવામાં આવશે. આવા વિવિધ કારણો પરથી કટ ઓફ ચોક્કસપણે નીચું જ રહેશે. જે વિદ્યાર્થીઓને લાગતું હોય છે કે મારે માર્ક્સ ઓછા થાય છે એટલે કે મેળો નહીં આવે, તો એવા મિત્રોએ નિરાશ થવાની જરૂર નથી. પ્રિલિમ્સનું કટ ઓફ તમારી ધારણા કરતાં નીચું રહી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે. હવે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરીએ મિત્રો, અંદાજિત કટ ઓફની. હું વિવિધ ઉમેદવારના ફીડબેક, પેપરના કઠિનતા અને અગાઉના અનુભવના આધારે અંદાજ આપી રહ્યો છું. જેમાં જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી પુરુષોનું મેરિટ 78 થી 84 માર્ક્સની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને એસસી બહેનોનું મેરિટ 75 થી 80ની આસપાસ રહેવાની શક્યતા છે. એસટીનું અને એક્સ સર્વિસમેન અને પીએચના ઉમેદવારનું જનરલ કરતાં 8 થી 10 માર્ક્સ ઓછા રહેશે. આ એકમાત્ર અંદાજિત પ્રોવિઝનલ મેરિટ છે. ફાઇનલ આન્સર કી આવ્યા પછી કટ ઓફમાં 4 થી 5 માર્ક્સનો ફેરફાર થઈ શકે છે. પણ એક વાત ચોક્કસ છે, કટ ઓફ બહુ ઊંચો નહીં જાય. કારણ કે પેપર કઠિન હતું, પ્રશ્નો લાંબા હતા, ઘણા ઉમેદવારો સમયના અભાવે બધું એટેમ્પ્ટ કરી શક્યા નહોતા. જો આપણે અગાઉની ડીવાયએસઓ કટ ઓફ જોઈએ તો તે સામાન્ય રીતે 110 થી 120 સુધી ગયું છે. પણ આ વખતે પરિસ્થિતિ એકદમ જુદી છે. પેપરની કઠિનતા, સમયનો અભાવ, વરસાદની અસર અને પ્રશ્નોમાં વિસંગતતા, આ બધા જ પરિબળોના કારણે કટ ઓફ નીચું રહેવાની શક્યતા છે. અગાઉની ભરતીમાં ઉમેદવારો આત્મવિશ્વાસ સાથે કહી શકતા કે મારા માર્ક્સ 100 થી 110 આસપાસ છે એટલે હું સેફ છું. પણ આ વખતે 80 થી 85 માર્ક્સવાળા ઉમેદવારો પણ મેન્સ પરીક્ષા સુધી પહોંચી શકે છે. ઘણા બધા મિત્રોને મહેનત કરવા છતાં ઓછા માર્ક્સ થતા હોય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. યાદ રાખજો, એક પરીક્ષા કઈ જીવનનો અંત નથી. જો તમે મહેનત કરી છે તો એ મહેનત ક્યારેય વેડફાતી નથી. કદાચ ડીવાયએસઓમાં નહીં તો એ જ મહેનત તમને જીપીએસસીની ક્લાસ 1-2માં પણ સફળતા અપાવી શકે છે. હાલમાં સૌથી અગત્યનું છે નિરાશ ન થવું, સતત તૈયારી ચાલુ રાખવી અને અનુભવમાંથી શીખવું જોઈએ કે દરેક અવરોધ તમને મજબૂત બનાવે છે. મિત્રો, ડીવાયએસઓમાં નહીં તો એસટીઆઈમાં નહીં તો ક્લાસ 1-2માં તમારો સમય ચોક્કસ આવશે. જો આવનાર સમયમાં પણ જીપીએસસી ફરીથી આવા કઠિન પેપર લે તો એની તૈયારી માટે તમારે પણ અભિગમ બદલવો પડશે. એનસીઆરટી અને જીસીઆરટી સાથે સાથે યુપીએસસી લેવલની રેફરન્સ બુકો પણ વાંચવી પડશે.
એટલે હવેથી આગળ તમારે જનરલ નહીં પણ એડવાન્સ તૈયારી રાખવી પડશે. દોસ્તો, તમને પેપર કેવું લાગ્યું? તમે કેટલા માર્ક્સ એક્સપેક્ટ કરો છો? તમને લાગે છે કે ભરતી બોર્ડ ખરેખર ઉમેદવારો સાથે અન્યાય કર્યો છે? તો દોસ્તો, આ બધા જ તારણો પરથી તમારો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને હાઈપ પણ કરજો. અને સ્ટ્રોંગ વિજય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.